તારીખ 22 જાન્યુઆરી એટલે વીર દાદા દશરથજીની શૌર્યભીની ગાથા દર્શાવતો શૌર્ય દિન. હિન્દુ સમ્રાટ તરીકે જેમણે સમગ્ર હિન્દુસ્તાનમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી એવા આ યુવરાજ ગાયોને બચાવવા માટે લગ્ન મંડપમાંથી ઉઠીને લડતની મૂર્તિ જઈ અને ગાયોને હજારો ગાયોને બચાવી. આવા એક હિન્દુ સમ્રાટનું દગાખોરીથી એમનું નિધન થયું, શહીદી વહોરી, બલિદાન અપાયું. આવા એક હિન્દુ સમ્રાટનો 22મી જાન્યુઆરી શૌર્ય દિવસ છે. એની ઉજવણી કરવા માટે દેશભરની અંદર કાર્યક્રમો થઈ રહ્યા છે, થવાના છે. જૂનાગઢમાં પણ લોહાણા મહાજનના સહકારથી તારીખ 21, 22 અને 26 એમ 3 દિવસ સુધી વીર દાદા દશરથજીનો શૌર્ય દિનની ઉજવણી થશે, જેમાં વિવિધ હરીફાઈઓ થશે. ખાસ કરીને શારીરિક અને માનસિક કસરત મળે તેવી પણ હરીફાઈઓ હશે, જેમાં પેન્સિલ સ્કેચ, રંગોળી, મહેંદી, રંગપૂણી હરીફાઈ એ 21મી તારીખે યોજવામાં આવશે. 22મીએ વાનગી સ્પર્ધા, આરતી ડેકોરેશન, વેસ્ટમાંથી બેસ્ટ સાડી પરિધાન, હેલ્ધી બેબી કોમ્પિટિશન અને વેશભૂષા હરીફાઈ આ યોજવામાં આવશે. 26મી તારીખે ચેસનું આયોજન કરવામાં આવ્યું છે, ચેસ મહાકુંભ. આમ 3 દિવસ સુધી આ કાર્યક્રમોનું આયોજન થયું છે. હું સમસ્ત હિન્દુ સમાજના લોકોને, યુવાઓને, બાળકોને આ બધા કાર્યક્રમોમાં ભાગ લેવા માટે વિનંતી કરું છું. ખાસ કરીને લોહાણા મહાજનવાડીના આંગણે આ કાર્યક્રમ થશે. ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને પણ કાર્યક્રમ યોજાશે. અને આ રીતે 3 દિવસ દરમિયાન રઘુવંશી પરિવારના લોકો તથા સમસ્ત હિન્દુ સમાજના લોકો દ્વારા આ કાર્યક્રમમાં વધુ લોકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. હું આશા રાખું છું કે સૌ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને.